મારા ફુવા જો આમ આડા પડખે પીડ્યા હે. ફુવા તમારું મોઢું કેમ કાળું આવે? મોટું કાળું છે, કાળું જ આવે ને. હવે થોડું આવ્યું લ્યો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી તમારા બધાનું અમારા એક મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે જો સવારના 10:30 થઈ ગયા અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને પહેલા તો આપણે શ્રાવણ મહિનાના 3 દિવસ થઈ ગયા છે, બરોબર? તો બધાને જય ગંગેશ્વર મહાદેવ. અને હવે તહેવાર બધા ચાલુ થઈ ગયા છે એટલે ફૂલ મોજ કરવાની છે બધાને, બરોબર? અને આપણે ગામમાં જવાનું છે. ટૂંકમાં ગાડીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ગામમાં નીકળ્યા છીએ. આજે થોડુંક ફરી લઈને વ્લોગમાં કીધું બતાવી દઈએ. ઘણા દિવસથી વ્લોગ આપણો આવ્યો નતો એટલે તમને બધાને એવું થયું હોય વ્લોગ બંધ કર્યા, પણ ના, આમાં આપણે ધૂમ મચાવવાની છે, બંધ નથી કરવાના. એટલે બરોબર, એટલે બધા જોતા રહીજો આગે આગે. એકવાર તો ધૂમ મચાઈ જ દેવાની છે યુટ્યુબમાં, એટલે ફૂલ કઈ ઘટે ને એવું કરવાનું છે. પણ ધીરજના ફળ કહે ને મીઠા હોય, એમ નિરાંતે બધું થાય. બહુ ઉતાવળ નથી કરવાની. બીજા સાઈડના કામ હોય એટલે એના કારણે વ્લોગ થોડાક લેટ આવે ને એવું બધું થાય છે. પણ એના માટે દિલથી સોરી બધાને, બરોબર? વ્લોગ આપણે જેમ બને વહેલા આવશે એવું કરશું, બરાબર? તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને જઈએ આગળ. ફરી આપણે મસ્ત મજાની છાની સુસ્કી લગાવીને નીકળી ગયા છીએ. અને અત્યારમાં જો રાજકોટમાં આપણે વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. અને અહીંયા ટૂંકમાં જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા. જો ગ્લાસ ઉપર તમને દેખાય છાંટા ચાલુ થઈ ગયા છે ધીમી ગતિએ, એટલે વરસાદ પડવાનો છે આજે. પણ આ બધા સિટી જેવો વરસાદ હજી નથી થયો. આપણે પોરબંદર છે, દ્વારકા છે અને સોમનાથની બાજુ બધી વરસાદ બહુ સારો પડ્યો. એવો વરસાદ અહીંયા પડી જાય ને પછી અઠવાડિયું ન આવે ને તોય ચાલી જાય એવું કઈ નથી. પણ ભગવાન હે ને આખો દીમાં એકાદું રેડું એવું મોકલી દે એટલે કિસકાણના ગારો કરીને પછી વહી જાય. એટલે એટલો બધો કઈ ખાસ વરસાદ પડતો નથી, બરાબર? એકાદો સારો વરસાદ પડી જાય ને પૂર કાઢી નાખે એવો તો રાજકોટ તો હોય જાય. હાલો ભાઈ, ફરીથી પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો એની જગ્યા ઉપર પાછું જવાનું થયું છે, કારણ કે ઓલા શુભમને લેવા જવાનું છે. અને આજે કીધું થોડીક રીલ્સ બનાવી નાખી અને થોડાક ફોટા સારા લોકેશન ઉપર જઈ અને પાડી આવી અને પછી એટલે ઇન્સ્ટામાં પછી થોડા અપલોડ કરશું. એટલે એના માટે કીધું આજ થોડુંક કરી નાખી ફરી તો, બરાબર? એટલે શુભમને લેવા માટે જાવશું, એને રિંગ કરી. અને હજી તો સૂતો તો મેં કીધું હવે જાગ ભાઈ જાગ. એટલે એ જઈ ગયો અને ફ્રેશ થવા માટે ગયો છે. ત્યાં પહોંચીશ ત્યાં એ કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે હવે સીધા શુભમને જઈને જ આપણે ત્યાં એના ફ્લેટે જઈને જ મળીએ, બરાબર? શુભમ કીધું હમણાં ભેગો નથી થયો ને આપણે કઈ બ્લોગ બનાવ્યા નથી એટલે કઈ, બરાબર? એટલે હવે શુભમ પાસે જઈને જ સીધા આપણે મળશું, બરાબર? આગળ હાલો ભાઈ, ફાઇનલી શુભમના ફ્લેટે આવી ગયા છે. અને ફોન કર્યો કે હાલો હું નીચે આવી ગયો કે આવો કે. એટલે એના ફ્લેટે પહોંચી ગયા છે. જો જાગે મોડો ને નાસ્તો ને જે એને બધું બાકી જતું એ ભાઈ દેખાતા નથી નીચે. જો લિફ્ટમાંથી ઉતરતા હોય છે, આવતો હશે હજી. ફોન કર્યો હોય કે આવું કે પૈસા લેતો આવું. કેટલા પૈસા લઈને આવે છે જોઈએ હવે. અને વરસાદનું ભાઈ તમે જોવો, આમ વરસાદી વાતાવરણ એવું થયું હોય ને ભાઈ, ફૂલ અત્યારે વરસાદી વાતાવરણ ભાઈ જામી ગયું. અને વરસાદ મંડે દેવા એની જ રાહ છે. એલા એટલી વાર હોય? કલાક કરી હો તે. ખાવા બેઠો તો કે નાસ્તો કરો? હા યાર. ચાલો જઈ, ઓલા બધા હજી વેટ કરે છે, બેઠા છે નરેશ ની આગળ, બરોબર? ત્યાં જઈને પછી મળી. હવે હજી 2 હજી છે, એને લઈ લેવાના. હાલો ભાઈ, 2-3 જણા અહીંયા છે. હવે એને એક તો એક્ટિવા છે એટલે 2 જણામાં વહી ગયા અને 3 જણાને 2 જણાને એમાં બેહારી લેવાના. નરેશ છે ને એક મહેમાન છે, 3 જણાને બેહાર લઈ. શું કે શુભમ? પછી એને બધાને ઘીરે મૂકીને આ કામે આવ્યા એ ઘીરે મૂકીને પછી જવાનું છે રખડવા. કઈ બાજુ જાવ શુભમ? તમને ખબર? મને એટલે શું ખબર? તમે લઈ જાવ ને. જો આ શક્તિ હોટલ લગભગ મારા ખ્યાલ પરમાં બેઠા છે. તમને બતાવું. જો વાં બેઠા, જોજો હમણાં. જો વાં બેઠા. જો એક નંગ આવેલો હવે. જો આ બધાને ઉપાડ લેવાના. જો કેવા ઉભા છે. આ બધા આવી ગયા છે ભાઈ. અને ચા પાણી વિડે પીધા. શું કીધું એટલે? હા હે? હા. એટલે તમને નથી પાવાના? પી લ્યો. તમારે પીવું હોય પ્રતાપભાઈ? શું કે તમે કઈ કેવો વ્લોગમાં? પી લ્યો. હું પી લ્યો? ચા પાણી બીજું
આ બધું તો જોવો શર્માઈ જાવ. હા મહેમાન શર્માય. હા હા હાલો ભાઈ હવે ગાડીનું થોડુંક ભૂખ લાગી એટલે એની થોડીક પેટની પૂજા કરી દઈએ. શું કે પ્રતાપભાઈ, ગાડીની પેટની પૂજા કરવી પડશે ને થોડીક? કેટલાનું ડીઝલ નાખી દેવો તમે? કેટલાનું પણ? 200 નાખ દે. હાલો ભાઈ આ પંપે થોડુંક ડીઝલ નાખી દઈ. 1000 રૂપિયાનું બરાબર. જાજે તો પૈસા છે ને એટલે 1000 રૂપિયાનું નાખી દઈ. જાજુ કઈ નાખવું ને ઓડા બાકી રાખે તો વધારે નાખી દેવું. હવે કેટલાનું ડીઝલ નાખી દેવું? એવું હે કાકડી ખાય જો ગાઈસ, આ લોકો કાકડી ખાય છે. શરમાઈ જાય છે ભાઈ. વહી ગયા ડીઝલ નાખી લીધું હે અને હવે નીકળી ગયા. એ શરમાતો તો જાણી કે આવો નો મૂકતા હો કે આ તો કીધું વિયોજ જવાનો મને. તમે જોવો ને મજામાં ને? હા ઓલા અડાળ લઈને જાય ને કે જ્યાં અમારા બાપુ છે તમે આપણે લોગમાં જોયા હતા ગાડી લીધી ત્યારે. શું કે તમારે કઈ કેવું હે? એ શરમાય છે ભાઈ કઈ કે ને. મારા ફુવા જો આમ આડા પડખે પીડ્યા છે. ફુવા તમારું મોઢું કેમ કાળું આવે? મોટું કાળું છે કાળું જ આવે ને. હવે થોડું આવ્યું લો. નરેશ તારા કઈ કેવું હે સબસ્ક્રાઈબર ને? એના શું કેવું કે એને કઈ ન હાલો ચા લઈને આવી ગયા બાપા. જો ચા પાણી તમને બહુ ભાવે? ચા ને ભાઈ મારા બાપુ હાથે બનાવો અને ચા બનાવો એક નંબર. કાંઈ ન ઘટે એવી ચા. જો તમે બધા ચા પીવા આવી જાય બરોબર. હાલો તો ચા પી લઈ પછી મળી બરોબર. બાપ દીકરો બે અને મારા ફુવા હોતન છે. જો ફુવા આપણે હવે ચા પાણી પીને પછી શું કરશું? રેસકોર્સમાં જઈએ. આ ઉંમરે ને રેસકોર્સ સાંભળે ભાઈ. અમે કેરના એમ કહેતા જતીન કેમ દેખાતો નથી, જતીન કેમ દેખાતો? તો આ રહ્યો તમારો જતીન બરોબર. શું કે જતીન ગાઈસ ને કઈક કહી દે. શું કેવું એ બોલ? હતો હે હું હતું ઉપર હતો. છાયા હું શું કેવું છે તારે? બોલી જા. વાળ બાલ ને રીલ્સ બનાવવા જઈ રેસકોર્સ બાજુ બરોબર. નીકળી ગયા શુભમ, હું, સાયા ને જતીન. શું કે પેલા તો ભાઈ અમારે સુઝુકીના શોરૂમે મારું એક્સેસ પીડ્યું છે. સર્વિસમાં મૂક્યું હતું તો એક્સેસની પેલા 7:30 બંધ થાય શોરૂમ. તો કીધું પેલા એક્સેસ લઈને એની વિધિ કરી ધીરે પહોંચાડીને પછી કીધું આગળ નીકળી. એટલે પછી ઉપાધિને બંધ થઈ જાય ને તો પછી કાલે આપણે જવાનું કંપનીએ. એટલે કઈ લેવા કોઈ જાય એમ છે નહીં બરોબર. એટલે એના માટે મેં કીધું પેલા એની વ્યવસ્થા કરી નાખી. સુઝુકીના શોરૂમમાં આવી ગયા એક્સેસ લેવા માટે બરોબર. જો આ એક્સેસ આપણું થઈ ગયું અને આ ભાઈ એક્સેસ લેવાનું હોય બરાબર. એક્સેસ લેવા માટે આવી ગયા અને આપણું એક્સેસ જ્યાં પડ્યું છે જોઈ શકો તમે. જો અહીં આપણું એક્સેસ પડ્યું છે ને આવડા લોકોનું જો અહીંયા કામકાજ ચાલે છે ભાઈ. શોરૂમમાંથી ગાડી કાઢી લીધી છે અને સર્વિસ થઈ ગઈ છે બરોબર. જોઈ શકો તમે નવી એકડો કરી દીધી છે. આ મોંગલ જો અને ગાડીનું કામકાજ સારું છે ભાઈ. એટલે બેટરી ચાર્જ કરી 60 રૂપિયાના લીધા અને ઓઇલ પાણીને સર્વિસ બુક કરાવી. એટલે થોડોક નોર્મલ એવો ખર્ચો થયો પણ ગાડી કરી દીધી નવા જેવી. શું કે શુભમ કરી દીધી ને? હાઈ ક્લાસ મસ્ત મજાની ગાડી કરી દીધી જો નવી નવી. હવે ઉપાધિ નહીં તમારે મહિનો દી બરોબર. ચાલે કે એવા દબદબાવાની આપણે. ચાલો હવે કિરણ આવે છે એક્સેસ લેવાનું. હું 4 વ્હીલ લઈને આવ્યો પછી પાછા મળી બરાબર. છે ને ગાડીમાં એક્સેસ સર્વિસમાંથી તમને બતાવી. અને હવે ગાડીમાં બેઠા કિરણ આવે એની વેઇટ કરી છે. શું કે સાયા તો તૈયાર થવામાં જ છે. જો જતીન મોજમાં છે કે જમવા લઈ જાય પણ જમવાના પૈસા નથી. હા કઈ નહીં એમ ન હોય. સાયા શું જમવા જવું છે? ઘરે બનાવવાનું છે. સાયન મમ્મીને ઘરે ઓર્ડર દઈ દીધો છે જમવાનો. કંટોલાનું શાક છે અને બહુ ખાવાની મજા આવે. મને તો આમ એટલું ફેવરિટ છે ને શાક એની વાત જ જવા દો. બહુ મજા આવે ખાવાની. તો આજ આ સિઝનમાં પહેલી વાર કંટોલાનું શાક ખાવાનું છે. ફૂલ મજા આવવાની છે બરોબર. કંટોલાના હાટકું થઈને હું આમ 1-2 જગ્યાએ રખ્યો પણ કે મેળ નતો આવતો ને ભાવ વધારે હતો એટલે કઈ લેતા નતા આપણે. 300 રૂપિયાના કિલો છે રાજકોટમાં ભાઈ કંટોલા. અને તોય નથી મળતા. અમુક જગ્યાએ છે ને હોય, બધી જગ્યાએ ન હોય. અને તને કેવું ભાવે કંટોલાનું શાક? મને કંટોલા નો ભાવે, એનો ગ્રેવી હોય ને બહુ ભાવે. વાહ. તને શું ભાવે બોલ? મને કંટોલા નો ભાવે. કંટોલા એને ન ભાવે. આ માણસો ને આ વાંધો બસ. કંટોલા ન ભાવે. હાલો તો કિરણ આવે એની વેઇટ કરી છે ને પછી નીકળી બરોબર.